કાપોદ્રાની રત્નસાગર સોસાયટીની ગટરમાં સાફ સફાઈ દરમિયાન જૂના 500ની નોટોના ટુકડા મળી આવતા લોકો કુતૂહલવશ ભેગા થઈ ગયા હતા અને આ પૈસા કોને ફેંક્યા હશે તે અંગે લોકોને તર્ક વિતર્ક શરૂ કર્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગત 8મી નવેમ્બરે નોટબંધી અંગેની જાહેરાત કરાઈ હતી। ત્યારબાદ જૂની નોટો વટાવવા બેંક, પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓએ લાંબી લાઈનો લાગી હતી। ઉપરાંત 500ના દરની નોટો પેટ્રોલ પંપ અને અન્ય જગ્યાએ પણ બંધ થઈ ગઈ છે। એવામાં વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રાની રત્નસાગર સોસાયટીની ડ્રેનેજ લાઇનમાંથી આજરોજ સફાઈ કરવાની કામગીરી ચાલી રહી હતી। દરમિયાન સફાઈ કામદારોને 500ના દરની જૂની નોટોના ટુકડાઓ મળી આવ્યા હતા। નોટબંધી બાદ જૂની 500ની નોટો સંપૂર્ણપણે બંધ થઈ જતા હવે ગટરોમાંથી પણ જૂની નોટો મળી આવે છે। ઉપરાંત આ રીતે 500ની નોટના ટુકડા મળી આવતા લોકો કુતૂહલવશ ભેગા થઈ ગયા હતા અને સફાઈ કરનારા લોકોએ ટુકડા એકઠા કરીને ગણતા 10,000ની કિંમતની નોટો હોવાનું જાણવા મળ્યું હતું। નોટબંધી બાદ સુરતમાં પ્રથમવાર આ રીતે નોટ મળી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે 500ની અને 1000ની જૂની નોટોનું પહેલા એટલું માન કરવામાં આવતું હતું, ત્યારબાદ નોટબંધી થતા લોકો નાણાંની આવી રીતે દશા કરી ગટરોમાં ફેંકતા જરાય અચકાતા નથી। બ્યુરો રિપોર્ટ, સુરત।